નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. રાજ્યમાં વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અતિભારે વરસાદને પગલે છોટાઉદેપુર, નર્મદા, સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તાપી જિલ્લામાં નદી વચ્ચે ફસાયેલા 2 વ્યક્તિનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ. વાલોડ તાલુકામાં ધોધમાર વરસાદ. નદી વચ્ચે ફસાયેલા 2 વ્યક્તિને એરલિફ્ટ કરાયા. વાલોડ પ્રશાસન એલર્ટ મોડ પર. રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓલણ નદીના પાણી તાપીના પંચોલ ગામમાં ઘૂસ્યા હોવાથી ગામની આશ્રમ શાળામાં ફસાયેલા બાળકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂળ કોંગ્રેસે ટીવી ચેનલો સામે મોરચો માંડ્યો છે. પાર્ટીએ 3 ચેનલો પર બંગાળ વિરોધી પ્રોપોગંડા ચલાવવાનો આરોપ લગાવ્યો. આ ઉપરાંત ટીએમસીએ સ્પષ્ટ કર્યું છે કે આ ચેનલો પર પાર્ટીના પ્રવક્તાઓને ડિબેટમાં મોકલવામાં નહીં આવે. જિલ્લા ન્યાય તંત્રના 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલનના સમાપન સમારોહમાં સીજેઆઈએ કહ્યું કે સમગ્ર દેશમાં ભરતી કેલેન્ડરને નિર્ધારિત કરવાની જરૂર છે, જેથી સમયસર ખાલી પદ ભરવાનું નક્કી થઈ શકે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે પડતર કેસોની સંખ્યા ન્યાયતંત્રની સામે મોટો પડકાર છે. દુષ્કર્મ જેવા જઘન્ય ગુનામાં નિર્ણય એક પેઢી સુધી આવતો નથી, તો સામાન્ય માણસને ન્યાયિક પ્રક્રિયામાં સંવેદનશીલતાની ઉણપ લાગે. ગામના ગરીબ લોકો કોર્ટ જવાથી ડરે છે. મહીસાગર જિલ્લામાં 4 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. લુણાવાડામાં અંદાજે 1 ઇંચ વરસાદ, માંડવી બજાર, આટડિયા બજાર, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ બાદ રોગચાળો ન ફાટી નીકળે તે માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા એપિડેમિકને લગતી જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષાએ કુલ 14 રેપિડ રિસ્પોન્સ ટીમ ફાળવવામાં આવી. ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા સભ્ય બનાવીને અભિયાનની શરૂઆત કરાવી. માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દુબઈથી બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી. રેડ કોર્નર નોટિસને આધારે એસએમસીના એલપી નિર્ભીત રાયે દુબઈ જઈને બુકીની ધરપકડ કરી. અમદાવાદની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ 2024નો સમાપન સમારોહ યોજાયો. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે રાજ્યના વિવિધ ક્ષેત્રના 30 શ્રેષ્ઠતમ કલાકારોને સન્માનિત કરાયા. जहां भी जाए थोड़ा इस बिंदु को जरूर छुएं, इससे आपको बहुत पुण्य मिलेगा. आने वाली पीढ़ियां बचेंगी, धरती माँ बचेगी, ये पानी बचेगा. कौन बोतलें लिए घूमता था पानी की 30 साल पहले? कहीं भी पीते थे हम, सब जहर बना दिया. गाय माता इससे बचेगी, लोगों का स्वास्थ्य बचेगा, ये अस्पतालों का अरबों खरबों रुपया बचेगा. और आप आदरणीय कलाकार बंधु, यदि इस विषय को एक सामाजिक आंदोलन बनाएंगे तो कितना बड़ा पुण्य होगा आने वाले समाज के लिए, हमारे घरों के लिए. ગુજરાત પ્રાંતમાંથી લગભગ 28 જેટલા કલા સાધકોનું સન્માન થયું છે, એનું પણ ગૌરવ છે. અને સમાજમાં એક વૈચારિક ક્રાંતિ આવે, આ દેશને પરમ વૈભવ સુધી પહોંચાડવા માટેની જે મનની ભાવના છે દરેક લોકોની, સુરથી ઈશ્વર સુધી પહોંચી શકાય, સ્વર એ જ ઈશ્વર સુધી પહોંચાડી શકે એવા સ્વરના સાધકોનું પણ અહીંયા સન્માન થવાનું છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.